રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આજરોજ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારનું પૂતળા દહન કરી અને ચપ્પલ મારી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો। બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર દ્વારા બિહારમાં એક કાર્યક્રમ દરમિયાન એક મહિલાનો હિજાબ ખેંચવામાં આવ્યો હતો, જેના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા અને લોકોમાં રોષ પણ જોવા મળેલ હતો। ત્યારે ધોરાજીના 3 દરવાજા પાસે આજરોજ સામાજિક આગેવાનો દ્વારા નીતિશ કુમારનું પૂતળા દહન કરવામાં આવ્યું હતું અને પૂતળાને ચપ્પલથી મારવામાં આવેલ અને જે મહિલાનું અપમાન થયેલ હતું તેના વિરુદ્ધમાં આજરોજ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો અને નીતિશ કુમાર પોતાના પદ ઉપરથી રાજીનામું આપે તેવી માંગણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમને લઈ ધોરાજી પોલીસ અધિકારીઓ સ્થળ પર પહોંચી અને પ્રદર્શન કરનાર વ્યક્તિઓને અટક કરવામાં આવી હતી। રિપોર્ટર મતીન બાપુ સૈયદ, ધોરાજી। મારું નામ સલીમ મુગલ। હાલમાં બિહારના મુખ્યમંત્રી શ્રી નીતિશ કુમાર દ્વારા એક મહિલાનું ડોક્ટરની પદવી ઇનાયત વિતરણ કરતી વખતે એક મહિલાનું જબરદસ્તી તેનું માસ્ક અને હિજાબ હટાવવાનું પ્રયાસ કર્યું છે। તે બાબતે અમે સમગ્ર લોકો આ ઘટનાને કડક શબ્દોમાં નિંદા વિખોડીએ છીએ અને એ સંદર્ભે આજે ધોરાજીમાં નીતિશ કુમારનું પૂતળાનું દહન કરવામાં આવ્યું છે। અમારી માંગણી એક જ છે કે આવા ઉચ્ચ દરજ્જા ઉપર બેઠેલા વ્યક્તિ જે મુખ્યમંત્રી છે તે આવો દુષ્પ્રયાસ કરે છે તો તેને માફી માંગવું જોઈએ અને પોતાના મુખ્યમંત્રી પદે રાજીનામું આપવું જોઈએ। આ પ્રશ્ન ધાર્મિક લાગણીનો છે જ નહીં, પ્રશ્ન છે મહિલાની અસ્મિતાનો, પ્રશ્ન છે લોકોની સ્વતંત્રતાનો। જ્યારે સ્વતંત્ર ભારતની અંદર દરેક નાગરિક પોતાના ઈચ્છા અનુસાર પોતાના પહેરવેશ કરી શકતો હોય, ત્યારે મુખ્યમંત્રી દરજ્જાના વ્યક્તિ દ્વારા આવું દુષ્પ્રયત્ન કરવામાં આવ્યું છે તે ખરેખર નિંદનીય અને અપમાનજનક છે।